નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ખેડા તાલુકાના નાયકા ગામે એક સુરવીર સુરધનની વાત કરવાની છે। ગામના રખોપા કરતા એક નવયુવાન શહીદ થયેલો, વીરગતિ પામેલો, આજે એમની કથા વાર્તા આપણે એનો પ્રાચીન ઇતિહાસ જોવાના છીએ। લગભગ 260-70 વર્ષ પહેલાં આ નાયકા ગામ, નાનું ગામ પણ સુખી સંપન્ન ગામ હતું। ત્યારે આ ગામના રખોપા માટે એક દલા નામના રબારી યુવકને ગ્રામજનોએ થોડો પગાર આપીને રખોપાનું કામ સોંપ્યું હતું। સામે દેખાય છે કામનાથ મહાદેવ છે। આ 700 થી 900 વર્ષ જૂનું મહાદેવ છે। એટલે એ સમયે આ પથ્થરનું આવું ભવ્ય મંદિર બનાવ્યું છે, એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે નાયકાની સમૃદ્ધિ ત્યારે કેવી હશે। અને એ મહાદેવથી દક્ષિણ દિશા તરફ, ગામના પાદર તરફ, ગામના ગોંદરે દૂર 1 કિલોમીટર દૂર એક આંબલાનું ઝાડ હતું, જે અત્યારે પણ છે। એની પર આ દલ્લા નામના યુવાન નગારા લઈને બેસતા હતા અને દૂરથી કોઈ ધાડપાડું ડાકુ જેવા દેખાય તો નગારા જોશથી વગાડીને ગ્રામજનોને સતર્ક કરતા હતા। અને નગારાના એમના અવાજથી લૂંટારો, ધાડપાડુઓ એમને પણ ખ્યાલ આવી જતો હતો કે આજે મેળ પડશે નહીં। આજે રવિવાર છે એટલે આપણે વાંકોલ સિકોતર માનું મંદિર જે રબારીવાસમાં છે ત્યાં ઘણા બધા ભેગા થયા છે, એટલે આપણે દલા બાપાની વાતો પણ ત્યાં જાણવા મળશે। નાયકા ગામ તો ઘણું 1000 વર્ષથી જૂનું છે, પરંતુ આ ઘટના 250-270 વર્ષ પહેલાંની થયેલી છે। આ રબારીવાસ નેસડો છે અને આ નેસડામાં પહેલાં જૂના મકાનો હતા, અત્યારે ધાબાબંધી થઈ ગયા છે। તેમ છતાં બહાર જે નેસડાની છાંટ દેખાય છે। ઘણા વર્ષો પહેલાં પ્રાચીન સમયે નાયકા ગામમાં ખાસ કરીને પશુપાલન અને ખેતી એ મુખ્ય વ્યવસાય, આજીવિકાનું સાધન હતું। ત્યારે લગભગ બળદ ગાડા ઉપર જવા આવવાનો વ્યવહાર હતો। બળદથી ખેતી થતી હતી, ગાય અને ભેંસ દ્વારા દૂધ અને એ આર્થિક આવક ઊભી કરાતી હતી। ત્યારે પશુધન જ મુખ્ય પ્રોપર્ટી ગણાતી હતી। આવા સમયે પશુને ચોરી જવાનું અથવા ખેતરોમાં જે નાના ખેડૂતો હોય અથવા કોઈ પશુ ચરાવવા ગયા હોય એવા લોકોના પશુઓને આ લૂંટારાઓ ભગાડી મૂકતા અને બળદ અથવા ભેંસ, ગાય એને લૂંટી જતા હતા। વડનું ઝાડ એ પણ 250 વર્ષથી જૂનું જ છે। વડવાઈઓ એને ઉપરથી જ ખ્યાલ આવે છે કે પ્રાચીન જૂનું જ ઝાડ છે। અને આ વડથી થોડે દૂર દલા બાપાનું પેલું સ્મારક દેખાય છે। દલા બાપાએ જ્યારે ધીંગાણું કર્યું ત્યારે ત્યાં એમને ઘણા બધા બહારવટીયા ઘેરી વળી અને તલવારથી એમનું માથું કાપી નાખેલું। એટલે માથું ત્યાં રણમાં ધીંગાણાના સ્થળે પડ્યું હતું અને એમનો દેહ એ અહીંયા સુધી ગામમાં આવ્યો હતો અને ત્યારે શાંત નહોતો પડતો। ગ્રામજનોએ લાકડીઓ અને વાંસથી એમને દબાઈને શાંત પાડ્યા હતા અને ત્યાં એ સમયે એમની ખાંભી ઊભી કરી એમની પૂજા ચાલુ કરી હતી। સ્મારકમાં જઈશું, પરંતુ અહીંયા લોક લગાવેલું છે એટલે આપણે હવે નેસડામાં જવું પડશે। આ દલા બાપાની નવી ખાંભી છે, પાળીઓ છે। જૂનો પાળીઓ બહુ પ્રાચીન સરસ હતો, પણ ગ્રામજનોએ કોઈ કારણોસર અહીંયાથી થોડે દૂર
પવિત્ર સપ્તનદી સંગમ વૌઠા છે એમાં પધરાઈ દીધા હોવાનું જાણવા મળ્યું. અત્યારે જમાનો બદલાઈ ગયો છે. બાકી પ્રાચીન સમયે જ્યારે કોઈ વરરાણવા જતો હોય જ્યાં લઈને ત્યારે ગાડું અથવા હમણાં છેલ્લા જમાનામાં હમણાં સુધી એની વરરાજાની ગાડી અહીં ઊભી રખાઈને દલા બાપાને ચોખા ફૂલ વધાઈ શ્રીફળ કરી દર્શન કરી એમને પગે લાગી એમના આશીર્વાદ સાથે જ પરણવા આગળ નીકળતો હતો. એ રીતે કન્યા વિદાયમાં પણ દીકરી અહીંયા વિદાય ટાણે અહીંયાથી રોકાઈને અહીંયા દર્શન કરીને ચોખાથી વધાવીને જ દીકરી એને સાસરે પ્રયાણ કરતી હતી. એ રીતે વર્ષોથી એ સમયે ગામની વહુવારુઓ જ્યારે અહીંથી નીકળે તો માથે આઘોડી લેતી હતી. દલા બાપાની મર્યાદા રાખતી હતી. દલા બાપાની ખાંભી હતી, પાળીઓ હતો, એની પણ લાજ કાઢતી હતી વહુવારુઓ નાયકાની. સામે નેસડો દેખાય છે, થોડું આધુનિક રૂપ નેસડાનું છે. પહેલાં જૂના મકાનો અને વાડા હતા, હવે પાકા ધાબાબંધી મકાનો થઈ ગયા છે. પણ જે પશુની નેસડાની જે આપણી જૂની થોડી છાંટ દેખાય છે. અને હવે આપણે મંદિરમાં ભુવાજી કનુભાઈ દેસાઈના દર્શને જઈશું. રવિવાર છે એટલે માતાજીના દર્શને બહારથી રબારી સિવાય પણ અન્ય સમાજના લોકો આવે છે. સિકોતર માતાજી મસ્ત ફોટો છે, સરસ દર્શન સ્થાન છે. અને અહીંયા લોકો દુઃખથી આવે છે અને સુખી થઈને જાય છે, શ્રદ્ધાથી આવે છે અને માતાજીના દર્શન કરી મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો આવે છે, દર્શન કરે છે. વાંકોલ સિકોતર માતાજીનું મંદિર છે ને આપણા મલકના માયાળુ માનવી જેવા બધા વડીલો બેઠા છે. મારા બધા જ પરિચિત માણસો છે, કારણ કે નાનપણથી મોટો જ અહીંયા થયો છું. આ નવી પેઢીના યુવાનો છે, પણ આ રણછોડભાઈ રબારી છે જે મારા બાપુજી સાથે પ્રાથમિક શાળાના શિક્ષક હતા. શાંકાભાઈ દેસાઈ છે જે દૂધ ડેરીના ચેરમેન છે અને અત્યારે વડીલમાં એ છે. એમની સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું કે આનો ઇતિહાસ દલા બાપાનો એક અત્યારે 95 વર્ષના બા છે, એમની પાસે થોડું જાણીશું. નેહડો છે એટલે ચા પાણીની છૂટ જ હોય. બધા મિત્રો 2-3 વખત ચા પીધી હોય અને આ હું આવ્યો એટલે મને ચા પીવડાવવાની છે અને મારા સાથે બધાએ ફરી ચા પીધી પાછી. એટલે માયાળુ માનવી, ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક અને આ વાટલામાં ચા પીવાની વાત જ કંઈક અલગ છે. બધા મિત્રો ચા પીને બેઠા હતા, પણ હું આવ્યો એટલે મહેમાન સાથે પણ બધાએ ફરી ચા પીધી. એટલે જ કહે છે ને માયાળુ માનવી. અંદર મંદિરમાં ભુવાજી અને ભક્તો છે, બહાર ઓસરીમાં આ બધા વડીલો ચા પાણીની જયાફત માણી રહ્યા છે અને અમે પણ એમની સાથે ચા પી લીધી છે હવે. અને હવે વધુ માહિતી માટે એક 95 વર્ષના બા છે, અસ્પષ્ટ બોલે છે, પણ એમની પાસે જાણીશું. અને ત્યાર પછી એક જીવા બાપા નામના 85 વર્ષના વડીલ છે, એમને પાસેથી પણ આપણે વધુ વિગતો દલા બાપાની, સુરવીરની, સુરધનની વાતો સાંભળીશું. શહાદતની, એમને વીરગતિની વાતો સાંભળીશું. હવે બા પાસે આપણે જઈએ છીએ.
ભાનુબેન કેટલા વર્ષ થયા? 100 વર્ષ થવા આવ્યા. હા, 100 વર્ષ થયા. 100 વર્ષ થવા. આ દલા બાપા વિશે કંઈ જાણો છો તમે? દલા બાપાને પાડ્યો છે એનું કંઈ જાણો છો? શું એનું શું છે એમ? હા, કઈ રીતે અહીંયા આવ્યા હતા એમ શું થયું હતું, પરિસ્થિતિ શું હતી એમની એમ કેવું છે. કઈ રીતે આવ્યા, શું થયું, દલાપાને યુદ્ધ કર્યા હતા, પેલું દાળ પાડું બધા હે દાળ પાડું આવતા હતા પહેલાં હે ને, એના માટેનું હતું ને દળ અહીંયા આગળ પડી ગયું વર્ષો પહેલાં. દળ આવ્યું એમનું. હા, અને પછી તેઓ પડી ગયું હે ને. હા હા હા, એ બરોબર એમની વાત એમના વર્ષો પહેલાં હવે આપણે દલા બાપાના પાળીઓ જ્યાં છે ત્યાં સ્મારક ઉપર જઈશું અને જીવા બાપા સાથે પૂજા કરી અને એમના વિશે વધુ માહિતી જાણીશું. દલાભાનો અહીંયા આગળ 10 ઘર થયા પછી થોડો બધા પતી ગયા. કોઈ વસ્તી રહી નહીં હા, અને જમીન હતી એ અમે વાપરીએ છીએ ઘર ને બધું એ દલાભાનું, એટલે અમે આ બધું કરીએ છીએ. આ કર્યું છે એમ કર્યું છે. શું નામ શું તમારું? મારું નામ જીવાભાઈ. કેટલા વર્ષ થયા તમારે? 85. 85 વર્ષ થયા. અને આ દલા બાપાનું હવે તમે કહો ફરી પાછું પેલું ભાણો હતો ને, ભાણો તો એ કહો. હા, આ દલો એ નાયકાનો ભાણે જ થાય. એના બાપાનું નામ રૂપુ હતો અને એની માનું નામ દેવ હતું અને અહીંયા આગળ રહેતા હતા. લગભગ 200 વર્ષ થયા છે. આ ઇતિહાસ જૂનો છે. હિંગાણાવાળું કહો પેલું હા, એ નાયકા ગામનું રખવાડું રાખતા અને ગામ લોકો એમને થોડો ઘણો પગાર આપતા કે ઊંચા ઝાડ પર બેસી રહે, કરોલી બાજુ જોઈ રહે, ઘોડાની ધૂળ ઉડતી દેખાય એટલે નગારું વગાડે, એટલે પાદરમાં ઢોર ચરતા હોય એ પોતપોતાના લઈ આવે. જો ના લઈ આવે તો પેલા કાઠી લઈ જાય. આ પ્રોબ્લેમ હતો. એમાં એક દિવસ એવું બન્યું કે એક બહેનનો બર્થડે રહી ગયો. આ ડોહા નીચે ઉતર્યા એટલે કગરવા માલિક મારો બર્થડે લઈ ગયો, કાઠી આવે લેવા જાય, કાઠી આવી ગયા. એટલે પાદરમાં થયું ધીંગાણું. એ હતા 5-7 જણા, આ હતા એકલા. લડતા લડતા કોકને પાછળથી ઘા કર્યો, મોથું ઉડાવી દીધું. એટલે મોથું ત્યાં પડી રહ્યું અને ધડ હેરીને ગામના પાદરમાં આવ્યું. ગામ લોકોએ અહીં પાડી દીધું અને ગામ લોકો ભેગા મળી અને મેં ખોંભી બેહાડી. હા હા, એમની વસ્તીમાં કોઈ છે નહીં. આ દલા બાપાનો પ્રાચીન જે તે સમયનો જૂના પાળિયાની તસવીર છે, જે વૌઠા સપ્તનદી સંગમમાં પધરાઈ દીધેલી છે. એ દુર્લભ પાળિયાના દર્શન આપણે કરી રહ્યા છે. અને આ છે એ નવો હમણાં કંડારાયેલી મૂર્તિ છે. પાળિયાને રૂપે અહીંયા સાંઢણી ઉપર બિરાજમાન છે, કારણ કે તે સાંઢણી ઉપર બેસીને જ જતા હતા અને ડાંગ રાખતા હતા, કડિયારી ડાંગ. એટલે ગામના આગેવાનો ભેગો થઈ કે આને આપણે ખોંભી બેહાડીએ. એટલે ગામમાં થઈ આ ખોંભી અહીં બેહાડી. એનું અમે 12 મહિને બેસતા દાડે તેલ સિંદૂર કરતા. આ રીતે લગભગ
હવે 200 થી 150 વર્ષ થયા છે આ વાત. હા 200 આ પારિયાની પૂજા અમે વારસદાર રીતે કરીએ. દિવાળીના દાડે હોજે તેલ સિંદૂર ટોઠા નારિયેળ એમને કસુંબો કરીએ. આવું અમે દર વર્ષે કરીએ છીએ. અને બીજા દાડે બેસતા વાળા દાડે મહેલાવાળા બધા થઈને કરે છે. આવું ચાલે છે. હા તો મિત્રો આ હતો ગામની રક્ષા માટે વીરગતિ પામેલા દલાબાપ ઇતિહાસની વાતો. જે લોકો પોતાના ઇતિહાસને યાદ નથી કરતા, ઇતિહાસમાં એ ખોવાઈ જાય છે. મિત્રો, આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને શેર કરો, લાઈક કરો, અને આ વિસ્તારના જે પ્રગટ નથી થયા ઇતિહાસને જાણવા માટે, એના વિડીયો જોવા માટે જીપી સિરીઝની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ મિત્રો.